છો તે મહીસાગરના છે અને મહીસાગરની અંદર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જ મોટી કાર્યવાહી છે। આપને જણાવી દઈએ કે જ્યારે 65 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આ જે દ્રશ્યો છે હાલ મહીસાગરના છે। મહીસાગરની અંદર 65 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। પોલીસની એક જ ખૂબ જ પ્રશંસનીય કામગીરી સામે આવી છે। તો ગુજરાતની અંદર દારૂ આવે છે ક્યાંથી, કોણ લઈને આવે છે અને કેમ લાવવામાં આવે છે તે પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો દારૂ ગુજરાતમાં કેમ લઈને આવવામાં આવે છે અને શા માટે? કેમ કે અત્યારે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે। તો 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે બુટલેગરો બધા એક્ટિવ થઈ ગયા છે। પરંતુ બુટલેગરોની સાથે સાથે જો વાત કરીએ તો તેની પાછળ એવા માસ્ટર માઇન્ડ પણ છે કે જે દારૂનો વેપલો ચલાવતા હોય છે, દારૂનો ધંધો કરતા હોય છે અને તેની અંદરથી મસ્ત મોટી રકમો ઉપાડતા હોય છે। તો દારૂના બોટલની વાત કરવામાં આવે તો જ્યારે એક દારૂની બોટલ જે બહાર જ્યાં રાજ્યમાં છૂટું છે દારૂ ત્યાં લગભગ 300-400 રૂપિયાની બોટલ મળતી હોય છે, પરંતુ તે દારૂ ગુજરાતની અંદર 1200-1500-2000 રૂપિયાના ભાવે મળતી હોય છે અને તેની કાળી બજારી થતી હોય છે। પરંતુ આટલો મોટો 65 લાખ રૂપિયાનો દારૂ ગુજરાતની અંદર આવ્યો કેવી રીતે, તે પણ એક મોટો પ્રશ્ન છે। તો વાત કરીએ કે જ્યારે મહીસાગર એક જિલ્લો છે, મહીસાગર જિલ્લાની અંદર આજુબાજુમાં પણ અડીને ઘણી બધી બોર્ડરો આવેલી છે અને બોર્ડરની આસપાસથી ક્યાંયથી પણ દારૂ લઈને આવી શકે તેવા વ્યક્તિઓ ઉપર અત્યારે હાલ નજર પણ રાખવામાં આવી રહી છે। પોલીસ પ્રશાસનનું ખૂબ જ પ્રશંસનીય કામગીરી પણ છે અને સાથે સાથે વાત કરીએ તો લાખો રૂપિયાના દારૂ ઉપર બુલડોઝર પણ ફરાવી દીધું છે। તમને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે રોડ ઉપર જે આ બુલડોઝર ચાલી રહ્યું છે તેની ઉપર દારૂ પડેલો છે અને આ જે દારૂ છે તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। એટલે આ પહેલી વખતનું કાર્ય નથી, પરંતુ આવું કાર્ય ઘણી વખત થતું હોય છે પોલીસ પ્રશાસન દ્વારા, પરંતુ તેને કોઈ જગ્યાએ હાઇલાઇટ કરવામાં આવતું નથી। વાત એવી છે કે આટલો મોટો કિંમતનો 65 લાખ રૂપિયાની કિંમતનો જે દારૂ છે તે દારૂ આવ્યો ક્યાંથી અને કોણ લઈને આવ્યું? પરંતુ જ્યારે આની તપાસ કરવામાં આવશે અને જ્યારે વધુ ને વધુ ઊંડાણમાં જવામાં આવશે ત્યારે ખબર પડશે કે આનો માસ્ટર માઇન્ડ કોણ છે અને કોણ આ દારૂનો ધંધો ચલાવી રહ્યું છે। અને અત્યારે ડીવાયએસપી એ પણ નિવેદન આપ્યું હતું અને ડીવાયએસપી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે પણ હવે ગુજરાતની અંદર આવી રીતે દારૂ લઈને આવશે કે કોઈ પણ જિલ્લાની અંદર દારૂ લઈને આવશે તો તેનો હાલ બુટલેગરોનો પણ તેમના માલનો પણ આવો જ હાલ થશે અને તેની ઉપર કાયદેસર રીતે બુલડોઝર ચલાવવામાં આવશે અને તમામ દારૂનો જેટલો બી જથ્થો છે તે બધા જથ્થાનો નાશ કરવામાં આવશે। તો હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ તે મહીસાગરના છે। બાલાસિનોરના ડમ્પિંગ સાઇટ પર આ ઘટના બનવા પામી હતી અને આ જે 65 લાખ રૂપિયાનો જે દારૂ છે, 65 લાખ રૂપિયાની કિંમતનો જેટલો દારૂ છે તે બધો નાશ કરી દેવામાં આવ્યો હતો। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે પોલીસ પ્રશાસન દરેક જિલ્લાની અંદર અત્યારે એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે। કેમ કે હાલ અત્યારે 31 ડિસેમ્બર આવી રહી છે એટલે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને દરેક રીતે કડક કાયદા અને તેનું અમલ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે વાત કરીએ તો જ્યારે હવે રાજ્યની અંદર પણ કડક એવા કાયદા જે લાગુ કરવામાં આવ્યા છે, દરેક આવારા તત્વો જે અસામાજિક તત્વો છે તેને પણ હવે બક્ષવામાં નહીં આવે, તેના ઉપર પણ હવે કાયદાકીય કાર્યવાહી થશે। જો કોઈ પણ બુટલેગર આવશે સામે અને આ રીતના ધંધા કરશે, ગુજરાતની અંદર દારૂનો વેપલો કરશે અને દારૂના નામે પૈસા કમાશે તો તે દરેકને હવે પોલીસ સજા આપશે તેવી પણ વાત કરવામાં આવી છે। તો જ્યારે દરેક જે બુટલેગર છે, બુટલેગરની વાત કરવામાં આવે તો અત્યારે હાલ દરેક રાજ્યની અંદર આવા નાના મોટા દારૂના ધંધા ચાલી રહ્યા હોય છે, દેશી દારૂના ધંધા ચાલી રહ્યા હોય છે, યુવા ધનને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે। તો આવા બુટલેગરોના સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે અને દરેકને જેલના પાછળ મોકલવામાં આવશે। અને મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં જ્યારે ડમ્પિંગ સાઇટમાં દિવસે ને દિવસે આ ઘટનાઓ વધતી હતી તો તેને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અને સૌથી મોટી કિંમત કહેવાય કે 65 લાખ રૂપિયાનો દારૂ ગુજરાતની અંદર આવી ગયો અને તે પણ ગુજરાતમાં આવ્યો કઈ રીતે એક મોટો સવાલ છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે। દારૂબંધીના કારણે
દરેક લોકો જે દારૂનો કોઈ પણ નશો નથી કરતા તેને પણ આ નશાની અંદર રવાડે ચડાવવાની આ એક કામગીરી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. બુટલેગરો પોતાના પૈસા કમાવા માટે, પોતાનો વેપાર ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક આવાને યુવા ધનોને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ કોઈ નાની મોટી વાત નથી કે નાની મોટી કોઈ ઘટના નથી. 65 લાખ રૂપિયાનો દારૂ એટલે ખૂબ જ મોટી રકમ છે. અને આપને જણાવી દઈએ કે જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા આ કામ કરવામાં આવ્યું છે કે જે પણ બુટલેગર છે, બુટલેગરને કાયદેસર રીતે તેના ઉપર પગલાં લેવામાં આવશે અને જે કોઈ પણ વ્યક્તિનો માલ છે તે વ્યક્તિના માલને આ જ રીતે બુલડોઝર ઉપર ફેરવીને તેનો નાશ કરવામાં આવશે. અને જ્યારે નશાબંધી અધિકારી અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અંશુમન નીનામા દવે, પોલીસ સ્ટેશનના પીઆઈ અને એબી દેવધરા વીરપુર પોલીસ સ્ટેશનના અને દરેક લોકો હાજર રહીને આ કામગીરીમાં તેમને પોતાનું કામ સામે કર્યું છે. અને દરેક બુટલેગરના મનની અંદર અત્યારે ફફડાટ ફેલાયો છે. અને તેની વાત કરીએ કે જ્યારે બુટલેગરો અત્યારે હાલ ખૂબ જ એક ભયના માહોલ હેઠળ જતા રહ્યા છે. અને ડમ્પિંગ સાઇટ પર પ્રાંત અધિકાર અને મામલતદાર, નશાબંધી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પીએસઆઈ, પીઆઈ સ્ટાફની હાજરી પણ હતી. અને આપને જણાવી દઈએ કે જ્યારે આ જેટલો મસ્ત મોટો દારૂનો જથ્થો પકડાયો છે ગુજરાતમાંથી, તો આવા અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા હતા કે જ્યારે ડ્રગ્સની વાત કરવામાં આવે તો ડ્રગ્સના પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સ જથ્થો પકડાયો હતો. અને જ્યારે વાત કરીએ કે દારૂની, તો દારૂના પણ આ પહેલા ઘણા રૂપિયાના દારૂ પકડાઈ ચૂક્યા છે. અને અસામાજિક તત્વોની વાત કરીએ તો અસામાજિક તત્વો ઉપર પણ અત્યારે હાલ પ્રશાસનની લાલ આંખો છે. તો લાખોનો દારૂનો બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. લાખોના દારૂ પર આ જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તે આપ આ ઘટના જોઈ શકો છો. અને 100%ની વાત કરીએ કે જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 65 લાખનો દારૂ ગુજરાતમાં આવ્યો તો આવ્યો કઈ રીતે, તેની પણ અત્યારે હાલ તેના ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને સૌથી વધુ વાત કરવામાં આવે તો આવા બુટલેગરોની અંદર અત્યારે હાલ ફફડાટ ફેલાઈ રહ્યો છે.